હનુમાનજીની કૃપા આવતા પહેલા જીવનમાં આ 5 બદલાવ આવે છે। જ્યારે કોઈ ભક્તના જીવનમાં હનુમાનજીની કૃપા આવવાની હોય છે તો એ કૃપા ક્યારે અચાનક ચમત્કાર જેવી રીતે સામે નથી આવતી, પરંતુ એના પહેલા જીવનના દરેક ખૂણે આવા બદલાવ શરૂ થઈ જાય છે, જે જોવામાં તો કષ્ટદાયક, ઉલઝનભર્યા અને ક્યારેક તો અસહ્ય લાગે છે, પણ વાસ્તવમાં એ જ બદલાવ ભક્તની અંદર એક નવા માનવનું નિર્માણ કરી રહ્યા હોય છે। કારણ કે બજરંગબલી જ્યારે કોઈને ઊંચકવાનો સંકલ્પ લે છે તો પહેલા તેની અંદર જમી ગયેલી કમજોરી, અહંકાર, નિર્ભરતા અને ભ્રમને જડમૂળથી હલાવી નાખે છે। એટલે પહેલો અને સૌથી ઊંડો બદલાવ એ દેખાય છે કે માનવ અંદરથી તૂટવા લાગે છે। તેને એવું લાગવા લાગે છે કે હું પહેલા જેવો નથી રહ્યો। જે વસ્તુઓ ક્યારેક ખુશી આપતી હતી હવે તેમાં ખાલીપણું અનુભવાય છે। હાસ્ય નકલી લાગવા લાગે છે। વાતો કરતા કરતા પણ મન ક્યાંક બીજે ડૂબેલું રહે છે। રાત્રે ઊંઘ તૂટવા લાગે છે। આંખો બીના કારણે ભરાઈ આવે છે અને વારંવાર આ પ્રશ્ન ઉઠે છે કે આખરે જીવનનો અર્થ શું છે? હું અહીં કેમ છું? અને આ બધું મારી સાથે જ કેમ થઈ રહ્યું છે? આ અવસ્થા સામાન્ય અવસાદ નથી, પરંતુ આત્માની પોકાર હોય છે। કારણ કે આત્મા જ્યારે સંસારના કોલાહલથી થાકી જાય છે ત્યારે તે અંદરની શાંતિ શોધવા લાગે છે, અને હનુમાનજી ઠીક તે જ ક્ષણે ભક્તની સૌથી નજીક હોય છે। કારણ કે જ્યાં સુધી માનવ બહારની દુનિયામાં પૂરી રીતે ડૂબેલો રહે છે ત્યાં સુધી તે પ્રભુનો અવાજ સાંભળી જ નથી શકતો। બીજો મોટો બદલાવ જે લગભગ દરેક એવા વ્યક્તિના જીવનમાં આવે છે જેના પર હનુમાનજીની કૃપા આવવાની હોય છે એ છે અચાનક મુશ્કેલીઓ વધી જવી। કામ બનતા બનતા બગડવા લાગે છે। જે નોકરી કે વ્યવસાય પર વર્ષોથી ભરોસો હતો ત્યાંથી આંચકો લાગી જાય છે। પૈસા અટકવા લાગે છે। જવાબદારીઓ વધી જાય છે। પરિવારમાં ગેરસમજણો જન્મ લેવા લાગે છે। અને સૌથી વધુ પીડાદાયક વાત એ હોય છે કે જે લોકોને પોતાના સમજતા હતા એ જ લોકો ધીમે ધીમે દૂર થતા જાય છે। કોઈ બીના કારણે વાત કરવાનું બંધ કરી દે છે, કોઈ સાથ છોડી દે છે, અને કોઈ તમારા દુઃખને સમજવાને બદલે તમને જ દોષી ઠેરવવા લાગે છે। આ સમયે ભક્તના મનમાં એ વિચાર આવે છે કે કદાચ ભગવાન નારાજ છે કે મારી કિસ્મત જ ખરાબ છે। પણ સત્ય એ હોય છે કે હનુમાનજી પોતાના પ્રિય ભક્તને માનવોના ખોટા સહારાઓથી અલગ કરી રહ્યા હોય છે। કારણ કે જ્યાં સુધી માનવ બીજા પર અત્યંત નિર્ભર રહે છે ત્યાં સુધી તે પૂરી શ્રદ્ધાથી પ્રભુ પર ભરોસો નથી કરી શકતો। એટલે બજરંગબલી પહેલા બધા સહારા છીનવી લે છે, જેથી ભક્ત શીખી શકે કે સાચો સહારો માત્ર રામનામ અને પ્રભુની શરણ જ છે। ત્રીજો બદલાવ જે કૃપા પહેલા ખૂબ સ્પષ્ટ રીતે દેખાવા લાગે છે એ છે મનનું પોતાની મેળે ભક્તિ તરફ ઝૂકી જવું। બીના કોઈ દબાણના, બીના કોઈ સંકલ્પના અચાનક હનુમાન ચાલીસા સાંભળવાનું મન થવા લાગે છે। રામનામ કાનમાં ગુંજવા લાગે છે। કોઈ મંદિરની સામેથી પસાર થતા મન પોતાની મેળે ઝૂકી જાય છે। આંખો ભરાઈ આવે છે। સોશિયલ મીડિયા પર પણ વારંવાર આધ્યાત્મિક વિડીયો, ભજન અને કથાઓ સામે આવવા લાગે છે, અને તેમાંથી કેટલાક સીધા દિલને હોઈ જાય છે। એવું લાગે છે જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને વારંવાર એ જ દિશામાં વાળી રહી હોય। આ કોઈ એલ્ગોરિધમનો રમત નથી, પરંતુ બજરંગબલીનો સંકેત હોય છે। કારણ કે હનુમાનજી જ્યારે કોઈને પોતાની શરણમાં લેવાનો નિર્ણય કરે છે તો પહેલા તેના મનની દિશા બદલી નાખે છે। ચોથો બદલાવ જે ખૂબ ઓછા લોકો ઓળખી શકે છે પણ જે અત્યંત મહત્વપૂર્ણ હોય છે એ છે જીવનમાં સત્યતા અને નૈતિકતા વધી જવી। જૂઠું બોલવું ભારે લાગવા લાગે છે। ખોટા રસ્તેથી મળતો લાભ પણ અંદર શાંતિ નથી આપતો। કોઈનું અહિત કરવાનો વિચાર આવતા જ મન ગભરાવા લાગે છે, અને ક્યારેક એવું પણ થાય છે કે માનવ કોઈ ખોટા કાર્યની યોજના બનાવી રહ્યો હોય પણ અચાનક પરિસ્થિતિઓ એવી બની જાય છે કે એ કામ થઈ જ નથી શકતું। એ સમયે વ્યક્તિ પોતાને દુર્ભાગ્યશાળી સમજે છે, પણ વાસ્તવમાં તે હનુમાનજીની સુરક્ષામાં હોય છે। કારણ કે બજરંગબલી પોતાના ભક્તને એ કર્મથી બચાવી રહ્યા હોય છે જે આગળ જઈને તેના જીવનમાં મોટું સંકટ લાવી શકે તેમ હતું। પાંચમો અને સૌથી ચમત્કારિક બદલાવ જે હનુમાનજીની કૃપા પહેલા આવે છે
એ છે અંદરથી એક અજીબ સાહસ અને ભરોસો જન્મ લેવો. હાલત જેટલા પણ ખરાબ કેમ ન હોય, દિલના કોઈ ખૂણામાં એ વિશ્વાસ જન્મી જાય છે કે બધું ઠીક થઈ જશે. આ ભરોસો કોઈ તર્ક, કોઈ યોજના કે કોઈ વ્યક્તિ પર આધારિત નથી હોતો. આ સીધો પ્રભુની કૃપાથી આવે છે. આ એ જ અવસ્થા હોય છે જ્યારે હનુમાનજી અદૃશ્ય રૂપે ભક્તની સાથે ઊભા રહી જાય છે. ભક્ત તેમને જોઈ નથી શકતો, પણ અનુભવવા લાગે છે કે તે એકલો નથી. તેને લાગે છે કે તે પૂરેપૂરો તૂટી ગયો છે, તો પણ ખતમ નથી થયો. અને આ જ સંકેત છે કે હવે જીવનમાં એ વળાંક આવવાનો છે જ્યાં અંધકાર પછી પ્રકાશ દેખાશે. કારણ કે બજરંગબલીની કૃપા ક્યારે કોલાહલ કરીને નથી આવતી, તે ચૂપચાપ આવે છે, જીવનને અંદર સુધી હલાવી દે છે, જૂના અહંકારને તોડી નાખે છે, ખોટા સંબંધોને દૂર કરે છે, ખોટા રસ્તાઓને બંધ કરે છે, ભક્તને વિનમ્ર બનાવે છે, તેની આત્માને શુદ્ધ કરે છે અને અંતે તેને એ સ્થાને ઊભી કરી દે છે જ્યાં તે પૂરા વિશ્વાસ સાથે કહી શકે કે જો આ બધું ન થયું હોત તો હું ક્યારેય પ્રભુ સુધી પહોંચી ન શકત. એટલે જો તમારા જીવનમાં પણ આ બધા બદલાવ ચાલી રહ્યા હોય, જો તમે અંદરથી તૂટી રહ્યા હો, બહારથી સંઘર્ષ કરી રહ્યા હો, મન ભક્તિ તરફ ખેંચાઈ રહ્યું હોય, ખોટા કામોથી ડર લાગવા લાગ્યો હોય અને તેમ છતાં ક્યાંક એક અદૃશ્ય શક્તિ પર ભરોસો રહ્યો હોય, તો સમજી લો કે આ અંત નથી, પરંતુ એક દિવ્ય શરૂઆત છે. આ સંકેત છે કે હનુમાનજી તમારી પરીક્ષા નહીં, પરંતુ તમારી તૈયારી કરી રહ્યા છે. અને ખૂબ જલ્દી એ દિવસ આવશે જ્યારે તમે પાછળ વળીને જોશો અને અનુભવ કરશો કે જે સમયને તમે તમારા જીવનનો સૌથી મુશ્કેલ સમય સમજી રહ્યા હતા, એ જ સમય વાસ્તવમાં તમારા જીવનનો સૌથી પવિત્ર અને પરિવર્તનકારી સમય હતો. કારણ કે ત્યાંથી જ હનુમાનજીની કૃપાએ તમારા જીવનની દિશા, દૃષ્ટિ અને દશા ત્રણેયને હંમેશ માટે બદલી નાખી. અને જ્યારે આ 5 બદલાવ ધીમે ધીમે ભક્તના જીવનમાં સ્થિર થવા લાગે છે, ત્યારે એક વધુ ઊંડી પ્રક્રિયા શરૂ થાય છે, જેને ખૂબ ઓછા લોકો સમજી શકે છે. એ કે હનુમાનજી કૃપા આપતા પહેલા ભક્તની સહનશક્તિ વધારે છે. કારણ કે જે વ્યક્તિને જીવનમાં મોટા વરદાન સંભાળવાના હોય, તેને અંદરથી ખૂબ મજબૂત બનવું પડે છે. એટલે આ તબક્કામાં ક્યારેક એવું થાય છે કે સમસ્યા ખતમ થવાને બદલે થોડી વધુ વધી જાય છે, સમાધાન નજીક આવીને ફરી દૂર ચાલ્યું જાય છે, પ્રાર્થનાઓનું ફળ તરત દેખાતું નથી અને ભક્તના મનમાં આ પરીક્ષા આવે છે કે શું તે પરિણામ જોયા વગર પણ પ્રભુ પર ભરોસો રાખી શકે છે. આ જ એ સમય હોય છે જ્યારે ઘણા લોકો તૂટીને પાછા વળી જાય છે, પણ જે ભક્ત આ સમયે પણ હનુમાનજીનું નામ નથી છોડતો, એ જ કૃપાનો અધિકારી બને છે. કારણ કે બજરંગબલી બળ અને ધૈર્ય બંનેના દેવતા છે અને તેઓ કમજોર આસ્થા પર સ્થાયી કૃપા નથી રાખતા. આ દરમિયાન જીવનમાં એક વધુ બદલાવ સ્પષ્ટ દેખાય છે કે વ્યક્તિને અનાવશ્યક વસ્તુઓથી વિરક્તિ થવા લાગે છે, દેખાડાનો શોખ ઓછો થવા લાગે છે, ભીડમાં રહીને પણ એકલા રહેવાનું મન થાય છે. જૂના મિત્રો, જૂની આદતો અને જૂના લક્ષ્યો હવે આકર્ષિત નથી કરતા. ક્યારેક વ્યક્તિ પોતે પોતાને સમજી નથી શકતો કે તે પહેલા જેવો કેમ નથી રહ્યો, પણ વાસ્તવમાં અહંકાર અને આસક્તિ છૂટવાની પ્રક્રિયા હોય છે. કારણ કે હનુમાનજી પોતાના ભક્તને હલકો બનાવે છે, જેથી તે ઊંચો ઉઠી શકે. આ જ સમયે ઘણા ભક્તોના જીવનમાં એક વધુ ચમત્કારિક સંકેત દેખાય છે કે સપનામાં વારંવાર હનુમાનજી, રામનામ, મંદિર, દીપક કે કોઈ સંતના દર્શન થવા લાગે છે, અથવા જાગૃત અવસ્થામાં વારંવાર એવા સંયોગ બને છે કે હનુમાનજીની ચર્ચા પોતાની મેળે સામે આવી જાય છે. કોઈ રસ્તે ચાલતા જય બજરંગબલી બોલી દે છે, ક્યાંકથી હનુમાન ચાલીસાનો અવાજ આવી જાય છે, અથવા કોઈ અજાણ્યા વ્યક્તિના શબ્દ સીધા દિલમાં ઉતરી જાય છે. આ બધું સંકેત હોય છે કે ભક્ત અને પ્રભુ વચ્ચેનો પડદો ધીમે ધીમે ઉઠી રહ્યો છે. આ જ તબક્કામાં જીવનમાં એક વધુ મોટો બદલાવ આવે છે કે વ્યક્તિને પોતાના પાછલા કર્મો સ્પષ્ટ યાદ આવવા લાગે છે. તેને અહેસાસ થાય છે કે તેણે ક્યાં ખોટા નિર્ણય લીધા, કોને દુઃખ પહોંચાડ્યું અને કયા રસ્તે ચાલતા તે પોતાનાથી જ દૂર થઈ ગયો. આ આત્મગ્લાનિ નથી, પરંતુ આત્મશુદ્ધિની પ્રક્રિયા હોય છે.
કારણ કે હનુમાનજી જ્યારે કૃપા આપે છે તો અધૂરી નથી આપતા, તેઓ ભક્તને અંદરથી નિર્મળ બનાવે છે, જેથી તે એ કૃપાને સંભાળી શકે અને પછી ધીમે ધીમે એક ક્ષણ આવે છે જ્યારે મુશ્કેલીઓ અચાનક અટકવા લાગે છે, સમસ્યાઓ ખતમ નથી થતી પણ તેમનો ભાર હલકો થઈ જાય છે। એ જ પરિસ્થિતિઓ જે પહેલા તોડી રહી હતી હવે એટલું ડરાવતી નથી, કારણ કે અંદર બળ આવી ગયું હોય છે। આ જ સંકેત છે કે હનુમાનજીની કૃપા હવે નજીક છે અને પછી એક દિવસ બિના કોઈ મોટી જાહેરાતના, બિના કોઈ કોલાહલના જીવનમાં કોઈ નાનો સકારાત્મક બદલાવ થાય છે, જે આગળ જઈને મોટી કૃપાનો દ્વાર ખોલી દે છે। કોઈ સાચો વ્યક્તિ મળી જાય છે, કોઈ અટકેલું કામ બની જાય છે, કોઈ ડર પોતાની મેળે ખતમ થઈ જાય છે, અથવા મનમાં વર્ષોથી જમેલી અશાંતિ અચાનક શાંત થઈ જાય છે અને એ જ ક્ષણે ભક્ત સમજી જાય છે કે આ બધું સંયોગ નહોતું, આ તે પૂરી પ્રક્રિયાનું ફળ હતું જેમાંથી તે પસાર થયો હતો। એટલે જો તમે હમણાં એ સંઘર્ષના તબક્કામાં છો જ્યાં બધું સમજની બહાર લાગે છે, જ્યાં પ્રાર્થનાઓ મૌન લાગે છે અને રસ્તાઓ ધૂંધળા દેખાય છે, તો યાદ રાખો કે આજ એ જમીન છે જ્યાં હનુમાનજી પોતાની સૌથી મોટી કૃપા વાવે છે અને જ્યારે એ કૃપા ફળશે તો માત્ર તમારું જીવન જ નહીં બદલાય, પરંતુ તમારી વિચારસરણી, તમારી દૃષ્ટિ અને તમારી આત્મા ત્રણેય પહેલા કરતા ક્યાંય વધુ મજબૂત અને પવિત્ર થઈ જશે। અને પછી એ તબક્કો આવે છે જેની રાહ ભક્તને ખબર પણ નથી હોતી કે તે જોઈ રહ્યો છે, કારણ કે હનુમાનજીની કૃપા ક્યારેય ઢોલ વગાડીને નથી આવતી, પરંતુ તે એક ક્ષણે પ્રગટ થાય છે જ્યારે ભક્ત અંદરથી પૂરેપૂરો સમર્પિત થઈ ગયો હોય, જ્યારે તે એ સ્વીકાર કરી લે છે કે હવે જે થશે તે રામની ઈચ્છા છે અને હું પરિણામ નહીં પરંતુ પ્રભુનો સાથ ઈચ્છું છું। એ જ ક્ષણે જીવનમાં સૌથી ઊંડો બદલાવ શરૂ થાય છે, કારણ કે હવે હનુમાનજી બહારની પરિસ્થિતિઓને નહીં પરંતુ ભક્તની નિયતિને બદલવા લાગે છે। આ અવસ્થામાં સૌથી પહેલા જે બદલાવ દેખાય છે એ કે મનની અશાંતિ પોતાની મેળે ઓછી થવા લાગે છે। એ જ સમસ્યાઓ જે મહિનાઓ કે વર્ષોથી પરેશાન કરી રહી હતી હવે એટલી ભારે નથી લાગતી, વિચારોની દોડ ધીમી થઈ જાય છે, મન વારંવાર ભટકતું નથી અને એક અજીબ સ્થિરતા જન્મ લેવા લાગે છે। આ સ્થિરતા જ કૃપાનું પહેલું સ્વરૂપ હોય છે, કારણ કે જ્યારે મન શાંત થાય છે ત્યારે જ સાચા નિર્ણયો જન્મ લે છે। તે પછી જીવનમાં એવા સંયોગ બનવા લાગે છે જેને બુદ્ધિથી સમજવું મુશ્કેલ હોય છે। કોઈ વ્યક્તિ અચાનક મદદ માટે આગળ આવી જાય છે, કોઈ બંધ રસ્તો પોતાની મેળે ખુલ્લો થઈ જાય છે, કોઈ એવી તક મળી જાય છે જેની આશા પણ નહોતી, અને સૌથી મહત્વની વાત એ કે આ બધાની સાથે અહંકાર નથી આવતો પરંતુ કૃતજ્ઞતા આવે છે। ભક્ત જાણે છે કે આ તેની કમાલ નથી પરંતુ બજરંગબલીનો હાથ છે। આ જ તબક્કામાં ઘણા ભક્તો એ અનુભવ કરે છે કે તેમના ડર પોતાની મેળે ખતમ થવા લાગ્યા છે, જે ભય વર્ષોથી છાતીમાં દબાયેલો હતો તે બિના કોઈ ખાસ પ્રયાસના હલકો થવા લાગે છે। રાતની ઊંઘ સુધરવા લાગે છે, સપનામાં ડર નહીં પરંતુ આશ્વાસન આવવા લાગે છે અને જાગૃત અવસ્થામાં પણ મનમાં એ ભાવના બનવા લાગે છે કે કંઈ પણ થાય હું એકલો નથી, હનુમાનજી મારી સાથે છે। આ અનુભૂતિ જ એ ઢાલ બને છે જે ભક્તને આગળ આવનારા દરેક સંઘર્ષથી બચાવે છે। હવે જીવનમાં કાર્યો પણ બનવા લાગે છે, પણ આ વખતે ફરક એ હોય છે કે પહેલા જ્યાં કામ બનવાથી ઘમંડ આવતો હતો હવે ત્યાં વિનમ્રતા આવે છે। પહેલા જ્યાં સફળતાથી બીજાને નીચા બતાવવાનો ભાવ આવતો હતો હવે ત્યાં સેવાનો ભાવ જન્મ લે છે, કારણ કે કૃપા મળવાની સાથે દૃષ્ટિ પણ બદલાઈ જાય છે। હનુમાનજી પોતાના ભક્તને માત્ર સફળ જ નથી બનાવતા પરંતુ ઉપયોગી બનાવે છે। આ જ સમયે ભક્તની અંદર એ ભાવના ઊંડી થવા લાગે છે કે તે પોતાના અનુભવોથી બીજાને પણ માર્ગ બતાવે। એટલે ઘણા લોકો આ તબક્કામાં પોતાની મેળે ભક્તિ, સેવા, કથા, લેખન કે કોઈ પણ માધ્યમથી પ્રભુનો સંદેશો ફેલાવવા લાગે છે। આ કોઈ યોજના નથી પરંતુ કૃપાનો સ્વાભાવિક વિસ્તાર હોય છે અને અંતે એક ક્ષણ આવે છે જ્યારે ભક્ત પાછળ વળીને પોતાના પૂરા સંઘર્ષને જુએ છે અને તેને દરેક પીડાનો અર્થ સમજાવવા લાગે છે।
તેને અહેસાસ થાય છે કે જે સંબંધો તૂટ્યા હતા તે બોજ હતા, જે રસ્તાઓ બંધ થયા હતા તે ખોટી દિશામાં જઈ રહ્યા હતા, જે આંસુ પડ્યા હતા તે અહંકારને ધોઈ રહ્યા હતા, અને જે એકલતા મળી હતી તે પ્રભુને મળવાનો માર્ગ બની હતી. અને ત્યારે ભક્તના મનમાંથી એક જ વાક્ય નીકળે છે કે હે બજરંગબલી, જો તમે મને પહેલા જ બધું આપી દીધું હોત તો કદાચ હું તમને ક્યારે ઓળખી ન શકત. એટલે હવે જો તમે આ વિડિયો અહીં સુધી જોઈ રહ્યા છો, જો તમારી આંખો ભીની છે અને મન ભારે હોવા છતાં શાંત છે, તો આને સંયોગ ન સમજો. આ સંકેત છે કે હનુમાનજીની કૃપાની પ્રક્રિયા તમારા જીવનમાં પણ ચાલી રહી છે. તમે એકલા નથી. તમને જોવામાં આવી રહ્યા છે, સંભાળવામાં આવી રહ્યા છે, અને સાચા સમયે ઊંચકવામાં પણ આવશો. બસ એક જ વાત યાદ રાખો કે પ્રભુની કૃપાનો સમય માનવ નક્કી નથી કરતો, પણ જ્યારે તે આવે છે તો માત્ર પરિસ્થિતિઓ જ નથી બદલતી, પરંતુ પૂરું જીવન એક નવા અર્થ સાથે શરૂ થઈ જાય છે. અને આ જ હનુમાનજીની સાચી કૃપા છે. કોમેન્ટમાં જય બજરંગબલી લખો અને ઓમ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરીને હનુમાનજીની કૃપા સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ, જય બજરંગબલી.